ધોરણ 12 પછી શું? વિદેશમાં અભ્યાસ કરવો હોય તો શું કરવું? હવે તમારા આ તમામ પ્રશ્નોના સમાધાન એક જ સ્થળે મળી જશે, જ્યાં અમદાવાદમાં TV9 ગુજરાતીના એજ્યુકેશન એક્સપો 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ M.K. દાસના હસ્તે TV9 એજ્યુકેશન એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજથી શરૂ થયેલા 2 દિવસના આ એજ્યુકેશન એક્સપોમાં આવતીકાલે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ મુલાકાત લઈ શકશે અને પોતાના માટે કયો કોર્સ લેવો, કયા એડમિશન લેવું વગેરે સવાલોના જવાબ પણ મેળવી શકાશે. વિકસિત ભારત 2047નો સંકલ્પ છે વડાપ્રધાનનો, અને ગુજરાતને હંમેશાથી રોલ મોડલ તરીકે આગળ બતાવવામાં આવે છે. કયા એ મેઇન પ્રોજેક્ટ છે કે જેને હાલ આખા ભારતમાં પોર્ટ્રે કરવામાં આવે છે? 2047માં ગુજરાતનું કેટલું યોગદાન? ગુજરાત તો હંમેશા ગ્રોથ એન્જિન રહ્યું છે ભારતનો, અને આ વખતે પણ ગુજરાતે લીડ લીધી છે. આપણે જોશો કે ગુજરાતમાં જે વિકાસ દર છે, ભારતનો વિકાસ દર કરતાં નોર્મલી 2% વધારે હોય છે. અમે દરેક સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ હોય, ઇન્ડસ્ટ્રી 4.0 હોય, સેમિકન્ડક્ટર હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, ફિનટેકમાં ગિફ્ટ હોય, નવી ઇન્ડસ્ટ્રીઝ હોય, તમામ આપણે કામ કરી રહ્યા છીએ. ભારતના 18% ઔદ્યોગિક ઉત્પાદન ગુજરાતથી થાય છે, 40% એક્સપોર્ટ ગુજરાતથી થાય છે. આમાં હજુ કેમ વધારો કરવો, સાથે સાથે ઇરિગેશન કેમ વધારવું, ખેડૂતોની આય કેમ વધે, પશુપાલકોની આય કેમ વધે, એ માટે પણ કામ થઈ રહ્યા છે. તાજેતરમાં આપ જોયો હશે કે અમૂલે એના ટર્નઓવર વધારીને 1 લાખ કરોડ કરી નાખ્યું છે, અને ગામડા સુધી લોકો ખુશ થયા છે. અમે તાજેતર એક પ્રોગ્રામમાં ગયા હતા પાલનપુરમાં, વાવથરાદમાં. ત્યાં જોયું કે અનેક મહિલાઓએ મને કીધું કે અમારી આવક 1 કરોડ કરતાં વધારે છે. આ પણ શક્ય બન્યું છે નર્મદાના કારણે, ગુજરાતના વિકાસના કારણે. એ હજુ આગળ વધારશું. સર, એજ્યુકેશન સેક્ટરની વાત કરવામાં આવે, કયા એ મેઇન પ્રોજેક્ટ છે જે આવનારા દિવસોમાં તેને પૂરા પાડવામાં આવશે, તેની પર સરકાર મક્કમ થઈને આગળ વધી રહી છે? એજ્યુકેશન સરકારની મોટી પ્રાયોરિટી છે. લોકો આગળ વધે, સાયન્સનો વધારે ભણતર થાય, જે ઇમર્જિંગ ટેકનોલોજી છે એના માટે મારા યુવાનો તૈયાર થાય તે માટે પણ ઘણા કોર્સો થઈ રહ્યા છે. ગુજરાતમાં ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાના ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, IIM છે, IIT છે, NITs છે, એન્જિનિયરિંગ કોલેજ છે. તમામમાં જે નવી ટેકનોલોજી છે એનો લોકોને શીખવાડવા આવે છે. ITI પણ ખૂબ સારી છે, ખૂબ સારી સંખ્યામાં છે, એને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ જુદી જુદી યુનિવર્સિટીઓ, જુદા જુદા કોર્સીસ, એની માહિતી મળે, અને આજે વધારે જે અહીંયા આગળ આવ્યા પછી ખ્યાલ આવ્યો કે TV9એ ગુજરાતના બીજા મુખ્ય શહેરો છે, જેવા કે રાજકોટ છે, સુરત છે, ત્યાં પણ આ બાબતના એક્સપો યોજી રહ્યા છે. આનાથી એક જ જગ્યાએ આવીને વિદ્યાર્થીને અને ખાસ કરીને એના વાલીઓને જે માહિતી મળે છે જરૂરી છે. और जो भी यूनिवर्सिटीज़ यहाँ पे रिप्रेजेंट कर रही हैं, सब ने बहुत ही अच्छे से अपने स्टॉल्स बनाए हैं, और ये TV9 की एक बहुत अच्छी मुहिम है जिसमें कि बच्चों को यूनिवर्सिटीज़ के बारे में, सही कैरियर के बारे में, और जो भी लोग यहाँ पार्टिसिपेंट्स आएंगे और जो रिप्रेजेंटेटिव डिफरेंट यूनिवर्सिटी से बैठे हैं, ठीक है वो अपनी यूनिवर्सिटी के बारे में ज़्यादा बताएंगे, बट बच्चों को एक डायरेक्शन मिलेगा कि किस तरह के कोर्सेज हैं, कौन नए कोर्सेज लॉन्च हो रहे हैं, AI की दुनिया में क्या नई चीज़ें हो रही हैं. और उसके अलावा स्किल एजुकेशन जो सबसे इम्पॉर्टेंट है, हमारे कौशल्या स्किल यूनिवर्सिटी का जो स्टॉल यहाँ पे लगा है, मेरी रिक्वेस्ट है सभी बच्चे वहाँ जाएँ. ઘણા અમે નવા ઇનોવેટિવ માઇનર કોર્સીસ શરૂ કર્યા, જેથી ડિગ્રી પોપ્યુલર થાય અને માર્કેટ એવા ડિગ્રી આધારિત જે ડિગ્રી હોલ્ડર્સને જોબ આપે. એવા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, રોબોટિક્સ, લોજિસ્ટિક વગેરેની માઇનર બોથ ડિગ્રી પ્રોગ્રામમાં અને ડિપ્લોમા એટલે પોલિટેકનિક પ્રોગ્રામમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને હવે આપણે ઓલમોસ્ટ 11,000 જે ડિગ્રી સીટ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં છે, ત્યાં 10,000થી વધારે એટલે 90% પ્લસ એડમિશન્સ અત્યારે અચીવ કરી ચૂક્યા છીએ. એ રીતે ડિપ્લોમા પણ અમે ઓલમોસ્ટ 23,000 સીટની સામે 19,000થી વધારે સીટ ભરી રહ્યા છીએ.